મિત્ર કેમ છો? મજામાં જઈ શકો. હું ને મારા ભાઈબંધો સાથે નીકળી ગયા 22 કોટડા 22 માતાના માતા શ્રી મંદિર દર્શન કરવા. ચાલો તમને રસ્તામાં બતાવું. પછી તો અમે નીકળી ગયા ડાયરેક્ટ 22 કોટડા તરફ. તમે જોઈ શકો છો આ જંગલ વિસ્તારનો રસ્તો છે. આમ ઘણું ઘણું તમને દેખાતું હોય છે અહીંયા હરિયાળી. ને અટાણ જો વરસાદ પણ અંધાર્યો હતો થોડો થોડો. ને અમારા ગામની જો આ વેણુ નદી છે, તમે જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો વેણુ નદી અમારી ગામની. તો અહીં રસ્તો પણ એવો ખળબચડો હતો તો આમાંથી આપણે હું કા મોબાઈલ પણ હાથમાં નતો રહી શકતો. ને આગળ તો તમે આવી ગઈ તો 22 કોટડાનું બેનર જોઈ શકો છો તમે. આ તો 22 કોટડાનું બેનર. તમે આ બેનરમાં જોઈ શકો છો 22 કોટડા આપણે અહીંથી 5 કિલોમીટર થતું હતું. તો આપણે અડધું ટ્રેવલ કરી લીધું હતું. 5 કિલોમીટર ટ્રેવલ કરવા નીકળી ગયા પાછા જંગલવાળા રસ્તામાં. તમે જોઈ શકો છો આ રસ્તો આખો ખળબચડો છે ને અહીંયા વાડિયું વિસ્તાર છે. જોઈ શકો છો હરિયાળી હરિયાળી દેખાતું હશે તમને. જે આપણે આગળ તરફ નીકળી ગયા. પછી તો તમે જોઈ શકો છો અહીંયા આવી ગયું હતું રેલવે સ્ટેશનનું ફાટક. તમે જોઈ શકો છો જો બેનરે મારી ગયેલું છે આગળ સીડી વાળું. હવે તો આપણે નીકળી ગયા હતા ડાયરેક્ટ રેલવે સ્ટેશનનું ફાટક ટપીને આપણે વયા ગયા હતા સીધે સીધા આપણે વયા ગયા હતા મોરો દઈ દેવા. તો રસ્તો ભૂલાઈ ગયો ને આપણે વયા ગયા બીજા રસ્તે. ને આપણે બદલવો પડ્યો તો રસ્તો ને આપણે વયા ગયા પછી સાચા રસ્તે જવા દીધો મોરે. આપણે પહોંચી ગયા હતા અહીંયા જો 22 કોટડા ને હું કે 22 રજા તમે જોઈ શકતા છો. રજા તમને દેખાતી છે. આપણે થોડાક દૂર છે અહીંથી રસ્તો તમે જોઈ શકો. અહીંયા વરસાદનો માહોલ છે. અહીંયા હું તમે જોઈ શકો છો આ ભાઈબંધ બ્લોગ બનાવે છે. વરસાદના માહોલમાં ખાડા ખબડી ગાડી પણ બગડી ગઈ છે જોઈ શકતા છે તમે. પછી આપણે નીકળી જઈશું ડાયરેક્ટ 22 કોટડા જઈને તમને હું કહું અંદરનો ગેટનો સીન બતાવું. આપણે નીકળી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો હવે આ થોડુંક દૂર છે. પછી તો આપણે પહોંચી ગયા હતા 22 કોટડાને. ત્યાં હતો ગેટ. તો આપણે વયા ગયા 22 કોટડાના ગેટની અંદર તરફ. આપણે પહોંચી ગયા હતા મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા ભાઈબંધની ગંધ છે. હમણાં 22 કોટડા તમે સીન જોઈ શકો છો. આપણે પહોંચી ગયા હતા. તમે વાંચી શકો છો. અહીંયા હતી શ્રી 22 શ્રી 5 દુકાન. અહીંયા તમે બહારનો સીન જોઈ. આપણે ગાડી નાખી દીધી અહીંયા નીકળી ગયા અંદર તરફ. તમે જોઈ શકો છો મિત્રો 22 માતાજી આપણા મિત્રો જઈશે અંદર તરફ. જોઈ શકો છો મિત્ર હું ને અમારા ભાઈબંધ અંદર પગે લાગી આવ્યા છીએ. તો અંદર મોબાઈલ લઈ જવાનો અલાઉડ નતું એટલે આપણે શું કરેલા બહારનું બીજી બાજુ તમને બતાવી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો આપણે આમ જંગલ બાજુ થોડુંક આમ વિસ્તારમાં જઈએ આમ તમને બતાવીએ આપણે. પછી ત્યાં બાજુમાં હતું મહાદેવનું મંદિર ને આપણે વયા ગયા અહીંયા મંદિરમાં અંદર મહાદેવને પગે લાગવા. તમે જોઈ શકો છો કેવું મંદિર છે. તો અંદર જો મહાદેવની અવળી શિવલિંગ હતી તમે જોઈ શકો છો. માથે પણ એક તસવીર હતી, માથે લાઈટ હતી. પછી અંદરનો ભાગ તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા ગૌશાળા તરફ. આ એક ગૌશાળા તમે જોઈ શકો છો. આ જંગલ જેવી તમને લાગતી છે, જંગલ જ છે અહીંયા. તો આપણે ગૌશાળા જઈને તમને અંદરનો સીન બતાવું.
તો તમે જોઈ શકો છો આ ગૌશાળો છે, આ જંગલ જેવું છે. અહીંયા એક વાર દીપડો પણ આવ્યો હતો, હું જોઈ શકતા હશો. અહીંયા આપણા બે ભાઈબંધો છે. આપણે અંદર તો ગયા નથી, અહીંયા દીપડો આવી જાય આપણે ક્યાંક ઉપાડી જાય તો એના ડરમાં આપણે હતા. અહીંયા બહાર રહીને આપણે તમને સીન બતાવી દઉં, જોઈ ગયા છે. અટાણે તમને ગાયો ખૂટિયા દેખાતા હશે. પછી તો આપણે આમ અંદરનો તમે કે બીજી બાજુનો સીન બતાવી તો તમને આગળ જઈને બતાવી તમને કેવો સીન છે. પછી તો આપણે ચાલતા થઈ ગયા બારોબાર તરફ, ને ત્યાં હતું હજી એક મંદિર, મેલી મંદિર કરીને. ત્યાં આપણે પગે લાગીને આપણે ડાયરેક્ટ બારોબાર તરફ નીકળી ગયા હતા. ને તમે જોઈ શકો છો આ 22 માતાજીનું મંદિર. પછી આપણે બારોબાર તરફ નીકળી ગયા હતા. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા હતી એક અંકલ દુકાન. તમે ગમે ત્યાં આવો તો તમને જડી જશે. એક રબરીનો કોકનો હતો, જોઈ શકો છો ખટારો. પછી આપણી આ ધૂમકેતુ પડી હતી. પછી તો આપણે નીકળી ગયા ડેમ તરફ ફોટા પાડવા. પછી તો આપણે ચડી ગયા હતા આપણા રસ્તે ને નીકળી ગયા હતા ડેમ તરફ. તો આપણે ડેમની પાસે પહોંચી ગયા હતા. તમે જોઈ શકો છો ડેમ થોડુંક જ નજદીક હતું. ભાઈબંધ એની શક્તિ બતાવતો હતો. ભાઈબંધ કે હું ધક્કો મારી ચડાવી દેતો, ભાઈબંધ મારતો હતો ધક્કો. પબ્લિક વધી ગઈ છે. નદી કિનારો વરસાદનો આગાહી વધારે છે. આપણે ફોટા પાડી લીધા હતા. આપણે નીકળી ગયા. ભાઈબંધને હાથમાં જ કાઢ્યું પાણીમાં. આના વરસતા હોય તો ગામમાં કોઈ આવે ને તારે વાઇટ પછી તો આપણે નીકળી ગયા હતા ઘર તરફ. ને તમે જોઈ શકો છો અહીંયા એક ને એક રસ્તો છે. તો બીજો બ્લોગ જોવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.